નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તથા હોસાઈ યુનિવર્સિટી જાપાનના સંયુક્ત ઉપક્રમે જાપાન ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના જેન્ડર એન્ડ હેલ્થ ઇન જાપાન એન્ડ ઇન્ડિયા અ કમ્પેરેટિવ પર્સપેક્ટિવ કન્સર્નિંગ SDGs વિષય આધારિત સેમિનારનો ઉત્સાહભેર પ્રારંભ થયો. આજથી સરદાર પટેલ યુનિવર્સિટીના MP પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સેમિનારમાં આશરે 17 રાજ્યોમાંથી સંખ્યાબંધ પ્રતિનિધિઓ, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને આ 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં 71 જેટલા પેપર રજૂ થશે અને ઉદ્ઘાટન સમારોહમાં સેમિનારના કન્વીનર પદે રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધિવત રીતે સેમિનારનો પ્રારંભ કરાવ્યો. પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું હતું કે અમે જેન્ડર સમાનતાના લક્ષ્યને હાંસલ કરવો હતો ને તેના અમલીકરણ કરીને જરૂરી બદલાવ લાવવાનો પણ છે અને જેન્ડર અને હેલ્થ એ માત્ર એક દ્રષ્ટિકોણ નથી, તેને આર્થિક, સામાજિક અને અન્ય કેટલાક દ્રષ્ટિકોણની સાથે સવિસ્તાર સમજીને આગળની કામગીરી કરવી પડશે. મને આશા છે કે ભારત અને જાપાન જેન્ડર હેલ્થના મુદ્દે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કરશે. આ પ્રસંગે પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ, કુલપતિ શ્રી, સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમનો સંદેશો પાઠવતા જણાવ્યું કે જેન્ડર હેલ્થ સંદર્ભે બંને દેશોના તુલનાત્મક અભ્યાસ અંગે થનારી મહત્વની ચર્ચાઓ અને તેની ફલશ્રુતિ સ્વરૂપે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા માટેના અત્રેના થનારા પ્રયાસોને હાલ બિરદાવ્યા હતા. દરમિયાન એડવોકેટ કૃપા શાહ વ્યાસે જેન્ડર અને હેલ્થ અને પોસ્ટ એક્ટની જોગવાઈઓ ભારત અને જાપાનમાં કેવી છે તેની રજૂઆત કરી. ઉદ્ઘાટન સમારોહમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પ્રોફેસર ડોક્ટર BG થોમસે, મોક્ષિતા ધાગદરિયા, અનામિકા ક્રિસ્ટી, મનીષા પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 5 દિવસનું આપણું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને જાપાન ઓફ પ્રમોશન સોસાયટીના અંતર્ગત, બિકોઝ એ લોકો આપણને ફિનાન્શિયલી સ્પોન્સર કર્યું છે, તો તેમના અંતર્ગત આપણો આ 5 દિવસનો પ્રોગ્રામ છે. 250 પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે અને 71 પેપર એમાં પ્રેઝન્ટ કરવાના છે, જે અલગ અલગ મુદ્દા પર કરવાના છે. ઇકોનોમિક્સ પર, સોશિયલ પર, પોલિટિકલ પર, મેન્ટલ હેલ્થ પર, વિવિધ વિષયો પર તે પોતાનું મંતવ્ય પ્રસ્તુત કરશે. અને આપણે 12 સ્પીકર્સને બોલાયા છે. મેડિકલ ફિલ્ડમાંથી નયનાબેનને બોલાયા છે, ભાઈકાકા યુનિવર્સિટી સ્વાતિબેન છે, જે જેન્ડર પર એથિક્સનો શું મહત્વનો છે. કૃપાબેન છે, જે પોસ્ટ એક્ટ પર એડવોકેટ છે, ફ્રીલાન્સ એડવોકેટ, જે પોસ્ટ એક્ટ પર આપણને ધ્યાન દોરવશે. અને કેટલાક NGOsને બોલાયા છે, જે પોતાના એક્સપિરિયન્સ જેન્ડર એન્ડ હેલ્થ પર કેવા છે તેના પર આપણે પ્રકાશ નાખીશું 5 દિવસમાં. અને PhD સ્કોલર્સને પણ આગે આવીને પોતાના જે રિસર્ચ એમને જે સંશોધન કર્યા છે તેના પર તેઓ પ્રકાશ કરશે. અને જાપાન ફાઉન્ડેશનને આપણે જે બોલાવવામાં આવે છે એનો મેઇન પર્પઝ એ છે આપણો કે તેઓ આપણને સમજાવશે કે જેપનીઝ કલ્ચર શું છે. અને જ્યારે બી તમે જ્યારે રિસર્ચની વાત કરો અને જો એમાં જો કલ્ચરનું તમે પ્રાધાન્ય આપો નહીં તો એ રિસર્ચ કંઈ ને કંઈ બંને કન્ટ્રી વિશે એક કમ્પેરેટિવ કામ ન થઈ શકે. એટલે હોસાઈ યુનિવર્સિટી જોડે રહીને આપણે જેન્ડર એન્ડ હેલ્થનું જાપાનમાં જો શું સ્થિતિ છે અને ઇન્ડિયામાં જે શું સ્થિતિ છે બંનેને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે અંતમાં એક પોલિસી પેપર આપણે પોલિસી ફ્રેન્ડલી એક પેપર આપણે પબ્લિશ કરીએ અને કંઈ ના કંઈ બંને સોસાયટી અને બંને ગવર્મેન્ટને એ વસ્તુ આપણે પ્રસ્તુત કરી શકીએ. I will be looking at especially the issues surrounding reproductive rights, because especially when we think about gender and health in Japanese context, I think the younger women, especially from lower socioeconomic status, are suffering the most. So I will be examining and making a presentation about how important it is to incorporate the issue and the notion of sexual and reproductive health and rights into policy as well as the practices. Is there any plan for student exchange program between these two universities? I would love to consider the possibility. I would love to see a lot of student collaboration as well. Thank you.